हेलो फ्रेंड्स, जय श्री कृष्ण। मारा किचन में तमारू स्वागत है। तो मित्रों, बधाना घरे मलाई मांथी घी तो बनावता ज होईए छीए, पण आजे आपणे कलाकोनुं काम मिनिटोमां पूरुं करीशुं। तो आजे हूँ एवी ट्रीक बताववानी छुं के तमे फक्त कुकर में एक विसल करो अने घी तैयार। फक्त 10 ज मिनिटमां बनी जशे अने ए पण दाणेदार। घीटું ઓછું અને ઘી વધારે બનશે। તો કઈ રીતના બને તે સિક્રેટ બતાવીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। ઘી જ્યારે ગરમ થતું હોય છે ને ત્યારે એક પ્રકારની વાસ આવતી હોય છે, તે વાસ ના આવે તેની ટ્રીક પણ કહીશ। અને ઘીટું ઓછું અને ઘી વધારે આપણે બનાવીશું, અને સાથે માખણ ધોયેલા પાણી કે દૂધમાંથી સોફ્ટ પનીર પણ બનાવીશું। તો ચલો મારી સાથે બધી જ ટ્રીક અને ટિપ્સ સાથે વિડીયો સ્ટાર્ટ કરીએ। રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે। ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે। જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ। ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો। જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે। સૌથી પહેલા આપણે એક મોટું અને પહોળું વાસણ લઈશું, તેમાં આપણે મલાઈ એડ કરીશું। હું મલાઈ ડબ્બામાં ભરું છું। આ ડબ્બો મેં ફ્રીઝરમાં સ્ટોર કરેલો છે, મારે અઠવાડિયાની મલાઈ છે, પણ જો તમે મહિનાની મલાઈ ભેગી કરીને ફ્રીઝરમાં રાખશો ને તો પણ ખરાબ નહીં થાય। જ્યારે તમારે ઘી બનાવવું હોય ત્યારે તમારે 3 થી 4 કલાક ફ્રીઝરની બહાર ડબ્બો કાઢી લેવાનો, એટલે તે થોડુંક નોર્મલ થઈ જાય। થોડુંક ઠંડુ હોય ને ત્યારે જ આ પ્રોસેસ આપણે કરવાની છે। હવે વેલણની મદદથી આવી રીતના રાઉન્ડમાં ફેરવતા રહેવાનું, એટલે લગભગ 1 થી 2 મિનિટમાં। અને આ મલાઈ ઠંડી જ લેવાની, તો જ 1 થી 2 મિનિટમાં પ્રોપર થશે। આપણે કોઈ બ્લેન્ડર કે મશીન વગર જ બનાવીશું। તમે જોઈ શકો છો ધીરે ધીરે માખણ બનવા લાગ્યું છે। આ પ્રોસેસ કરવાથી ઘીટું બહુ ઓછું નીકળશે અને ઘી વધારે થશે। જો તમારે વધારે ઘી જોઈતું હોય તો આ પ્રોસેસ ફોલો કરવી પડશે। આને તમે બ્લેન્ડર કે મિક્સરથી પણ કરી શકો છો, પણ હું આ રીતના કરું છું એટલે ફક્ત 1 થી 2 મિનિટમાં થઈ જશે અને વાસણ વધારે બગડવાની પણ ઝંઝટ નહીં। વેલણથી સરસ આ રીતના થઈ જશે। હવે ધીરે ધીરે તે વધારે કઠણ થતું જાય છે અને મલાઈમાંથી માખણ બને ત્યાં સુધી ફેરવતા રહીશું। બહુ વધારે વાર નહીં લાગે, ફટાફટ પ્રોસેસ થઈ જશે। હવે તમે જોઈ શકો છો થોડું દાણા જેવું દેખાય છે અને કઠણ થઈ ગયું છે, કારણ કે આપણે મલાઈ ઠંડી લીધી છે એટલા માટે। પણ ઠંડી મલાઈ હશે ને તો જ માખણ ઝડપથી થશે। તો તમને બતાવું, માખણ આ રીતના થવા લાગ્યું છે। હજુ આપણે વેલણની મદદથી એક જ ડાયરેક્શનમાં ફેરવીશું, એટલે મલાઈમાંથી માખણ અલગ થશે અને મલાઈમાંથી દૂધ પણ અલગ થતું હોય તેવું દેખાય છે। તો હવે વેલણને કાઢી લઈશું અને બીજી પ્રોસેસ તરફ આગળ વધીએ। હવે આપણે થોડું ઠંડુ પાણી એડ કરીશું અને ઠંડા પાણીની જગ્યાએ તમે બરફ પણ લઈ શકો। હવે ચમચાની મદદથી આપણે માખણને ધોઈ લઈશું। આ પ્રોસેસ કરવાથી માખણ એકદમ ક્લીન થઈ જશે અને તેને ગરમ કરતી વખતે કીટું પણ ઓછું થશે અને બિલકુલ વાસ પણ નહીં આવે। અને હા, એ જે વાસ આવે ને તેને દૂર કઈ રીતના કરવી તેની પ્રોસેસ આગળ છે, તો તેને ફોલો કરજો। હવે હાથની મદદથી માખણને આ રીતના ગોળા જેવું વાળતા જઈશું અને હળવે હળવે પ્રેસ કરીશું, એટલે પાણીનો ભાગ હોય તે બધો જ નીકળી જાય। આ જ રીતના બધા જ માખણના ગોળા વાળતા જઈશું અને કુકરમાં મૂકતા જઈશું। અને આ જે દૂધ જેવું પાણી દેખાય છે ને તેમાંથી આપણે પનીર બનાવીશું અને તેને ગરમ કરીને દહીં બનાવીને છાશ પણ બનાવી શકાય। અત્યારે તેને સાઈડ પર રાખી દઈએ।
હવે આપણે ફરી માખણમાં ઠંડુ પાણી નાખીને તેને ફરી ધોઈ લઈએ. આ રીતના 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. માખણ સારી રીતના ધોવાઈ જાય પછી 1/4 કપ જેટલું નોર્મલ પાણી એડ કરીશું. એક નાગરવેલનું પાણી એડ કરીશું. નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સિડન્ટ, એન્ટીમાઇક્રોબાયલ ગુણ હોય છે. તે આપણા પેટની તંદુરસ્તી માટે ખૂબ જ સારું છે. પેટને ઠંડક આપે છે. એટલે તેને ઘી ગરમ કરવામાં નાખવાથી આપણને ઘણા ફાયદા થાય છે અને ઘીનો કલર સરસ લીલવણી અને સુગંધીદાર તૈયાર થશે. પછી કુકરને ગેસને મીડિયમ ફ્લેમ પર મૂકીને માખણને ઓગાળી લઈએ, એકદમ લિક્વિડ ફોર્મમાં આવે ત્યાં સુધી. પછી ઢાંકણ ઢાંકીને ફક્ત એક જ વિસલ કરીશું. એક વિસલ થાય પછી પ્રેશર તેની જાતે પૂરું થાય પછી ઢાંકણ ખોલીશું. અરે વાહ, નાગરવેલના પાનની સુગંધ પણ જોરદાર આવે છે. તમને એવું થશે કે આમાં ઘી કઈ રીતના ફટાફટ બનશે. આ જે પહેલી પ્રોસેસ છે ને ઉકાળવાની, તેને અડધી કલાકનો સમય લાગે તો આપણે ફક્ત 10 જ મિનિટમાં ઉકાળ્યું. તો આ જે પહેલી પ્રોસેસ હતી તે તો કુકરમાં જ પતી ગઈ. તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે. હવે આ પાણી છે તે બળતા બિલકુલ વાર નહીં લાગે. હવે હું એક ટ્રીક કહું, તેનાથી બિલકુલ વાસ પણ નહીં આવે અને ઘી એકદમ ક્લીન નીકળશે. તેના માટે આપણે ચપટી ખાવાના સોડા ઉમેરીશું, જેનાથી આપણી પ્રોસેસ એકદમ ઝડપથી થશે અને આપણું ઘી ફટાફટ છૂટું પડી જશે. તો તમે જોઈ શકો છો સોડા નાખવાથી ઘી અને કીટું છૂટા પડવા લાગ્યા છે. તમે જો ઘી ગરમ કરવામાં સોડા ના નાખતા હોવ તો જરૂર ટ્રાય કરજો. ફટાફટ તમારું ઘી તૈયાર થઈ જશે. અને હા, જો આ સ્ટેજ પર તમે ગેસની ફ્લેમ બંધ કરી દેશો તો ચાલશે, પણ હું થોડું વધારે થવા દઈશ, કારણ કે ઘીને લાંબા સમય સુધી સાચવવું હોય તો થોડું વધારે થવા દેવું જરૂરી છે. અને હા, જો ઘી બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. બસ આવું લાઇટ બ્રાઉન થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ડાર્ક બ્રાઉન નહીં થવા દેવાનું. લાઇટ બ્રાઉન થાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, કારણ કે કુકર એકદમ ગરમ હોય એટલે તમે ગેસની ફ્લેમ બંધ કરો તો પણ થોડી વાર ઉકળશે. તો આપણું ઘી સરસ બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવ્યો છે. આપણે નાગરવેલનું પાન નાખ્યું છે એટલે કલર પણ સરસ આવ્યો છે અને સુગંધીદાર ઘી તૈયાર થયું છે અને કીટું તો બિલકુલ ઓછું નીકળ્યું છે. હવે તેને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય પછી તેને ગળણી વડે ગાળી લઈશું. કાચની બરણી કે સ્ટીલના ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. તો ઘી આટલું બધું અને કીટું તો ફક્ત 1 ચમચી જેટલું જ છે. તો આ નવી સ્ટ્રીકથી ઓછી મહેનતમાં વધારે ઘી અને ઓછું કીટું બનીને તૈયાર થઈ જાય છે, તો જરૂર એકવાર ટ્રાય કરજો. હવે ઘી તો તૈયાર થઈ ગયું છે. હવે બનાવીશું મલાઈ ધોયેલા દૂધમાંથી ફટાફટ પનીર, અને એ પણ એકદમ સોફ્ટ. તો દૂધ જે બચ્યું છે તેને ગેસ પર મૂકીશું. દૂધમાં એક ઉભરો આવે એટલે તેમાં 1 ચમચી મીડિયમ ખાટું દહીં નાખીશું અને હલાવતા રહીશું. ફરી 1 ચમચી નાખીશું. આ રીતે દહીં નાખતા જઈશું અને હલાવતા જઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આપણે એક સાથે દહીં નથી નાખવાનું, ચમચી ચમચી નાખતા જવાનું અને લગભગ અડધા કપ જેટલું દહીં નાખીશું અને ધીરે ધીરે હલાવતા રહીશું. આ પ્રોસેસમાં વધારે ટાઈમ નહીં લાગે, ફટાફટ દૂધ ફાટી જશે. પનીરમાં આપણે વિનેગર અને લીંબુનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઘણીવાર તે ચવડ થઈ જાય છે. પણ આ રીતના દહીં નાખવાથી ક્યારેય પનીર ચવડ નહીં થાય, એકદમ સોફ્ટ તૈયાર થશે. હવે તમે જોઈ શકો છો દૂધ થોડું ફાટવાની શરૂઆત થઈ ગઈ છે. પાણી અલગ થઈને પનીર ભેગું થવા લાગ્યું છે. તમે જોયું ને, આ પ્રોસેસમાં જરા પણ ટાઈમ નથી જોયો. ખૂબ જ ઓછા સમયમાં અને માખણ ધોયેલા દૂધમાંથી પનીર તૈયાર થઈ જશે. તમે આ રીતના એકવાર બનાવશો ને તો બજારનું લઈ આવવાનું ભૂલી જશો. પનીર એકદમ સરસ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ફટાફટ તપેલી પર ગરણો રાખીને પનીરને કાઢી લેવાનું.
હવે ચમચાની મદદથી થોડું દબાવીને બધું પાણી નિતારી લેવાનું. હવે આ જે પાણી છે તેને ફેંકી ના દેતા, તેને રોટલી ભાખરી કે પરોઠા થેપલાનો લોટ બાંધવામાં ઉપયોગમાં લઈ લેજો. હવે એક કોટનના કપડામાં આપણે પનીર બનાવ્યું છે તેને કપડામાં રાખી દેવાનું છે. એકદમ સરસ પનીર આપણું બનીને તૈયાર થયું છે. આ રીતના કપડાને વાળીને પનીરને સારી રીતના કવર કરી દઈએ, જેથી કરીને કપડું જ બધું પાણી ઝડપથી શોષી લેશે. હવે આ પનીરને ચાયની ઉપર રાખી દઈએ અને તેની ઉપર રાખીને તેની ઉપર કોઈ વજન કે ખાયણી રાખીને 30 મિનિટ સેટ થવા માટે રાખી દઈશું. 30 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો આપણું પનીર સરસ સેટ થઈ ગયું છે અને પાણી પણ સરસ નીતરી ગયું છે, તો તેને કટ કરી લઈએ. તમને બતાવું એકદમ સરસ સોફ્ટ અને પરફેક્ટ બન્યું છે, તો આ રીતના જરૂર ટ્રાય કરજો. તો મિત્રો, જ્યારે પણ તમારા ઘરમાં મલાઈમાંથી ઘી બને છે ત્યારે આ વસ્તુ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો. તોડીને બતાવું તો જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.